મેરા મારે ફેરા આજે કાયા કાયમ નાગરી નો સવરા જાવી રે આજે કાયા કાયમ નાગરી નો સવરા જાવી રે આજે ઉમર કોટ નગરી નો સવરા જાવી રે આજે ઉમર કોટ નગરી નો સવરા જાવી રે છોટા હોય મારા ઉમર કોટ નગરી નો સવરા જાવી રે પર ચાનવાય નાને સબ મારી સુની રે જાણાય પર ચાનવાય નાને સબ મારી સુની રે જાણાય સોના જાણાય રાજ ને દરબાર પર ચાનવાય નાને સબ મારી સુની રે જાણાય આજે રાજા ના બોલાવે પર ધન લાવા જોવે જય રાજા ના બોલાવે પર ધન લાવા જોવે જોયા પડા દરબાર રાજા ના બોલાવે પર ધન લાવા જોવે અરે મહારાજા અત્યારે મારું શું કામ પડ્યા? અરે પ્રધાનજી આપણે રાજની અંદર કેવી રીતે ચાલે છે તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણે પ્રજા સુખી જ હોય. બરાબર છે પ્રધાનજી એમ જ પણ ચાલવું જોઈએ રાજની અંદરથી રાજકોટને બોલાવો આપણે નેતનજી 16 વર્ષના થઈ ગયા છે તો પણ આપણે એના રૂપિયો અને નાળિયેર મોકલવાના છે. હે આજે પરધન બોલાવે ગુરુદેવ આવજો રે આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે ગુરુદેવ આવજો રે સુપ્રધાનજી અત્યારે બોલાવવાના કારણ મહારાજાના ગામ બેઠા. હું મહારાજ અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે ગોરદેવ
આપણા નેતાલદે 16 વર્ષના થઈ ગયા છે તો તમારે રૂપિયો અને નાળિયેર લઈને જવાનું છે. હા મહારાજ, કઈ જગ્યાએ જવાનું છે? પોકરણગઢની અંદર જવાનું છે. ના પણ રામદેવ કરી અને અજમલજીને પુત્ર છે. ના જીલાઈને આવજો. ભલે મહારાજ. આજે હરખે ઉમંગે ભર દેવ સાલિયા રે, સાલિયા પકડ ગઢ મોજા, હરખે ઉમંગે ભર દેવ સાલિયા રે. આ બાજુથી બસેકો ગોતને આવ્યા છે અને તમને મળવાની રજા માંગે. રાજી ખુશીને આવજો વીરા પ્રધાન. હા મહારાજ. હા ગુરુદેવ, ક્યાંથી આવો છો અને આ સુધી આવવાનું કારણ ગુરુદેવ? ઉમરકોટ થી આવું છું. ઉમરકોટના સોઢા રાજાના દીકરી નેતલદે તેમનું શ્રીફળ અને સોદડી લઈને આવ્યો છું મહારાજ, આપણા રામદેવ ભાઈ સાથે જીલાવવા માટે. નહીં નહીં ગુરુદેવ, ઉમરગઢના સોઢા રાજાની દીકરીને તો 18 અંગ વાંકા છે અને રક્તપિત્તનો રોગ છે, એ નાળીએ તો કદાચ નથી ગાડ્યું. અરે મહારાજ, છતાંય તમે રામદેવભાઈને પૂછી તો જોવો. અરે ગુરુદેવ, અરે વીરા પ્રધાન, રાજમાંથી બેટા રામધન બોલો. હિયા કે પરધન બોલાવે રામદેવ આવાજો રે. હિયા જો રાજને દરબાર પર ધન બોલાવે રામદેવ આવાજો રે. અરે આજે પરધન બોલાવે રામદેવ આવ્યા રે. આવ્યા રાજને દરબાર, પરધન બોલાવે રામદેવ આવ્યા રે. હાલો, સવાશેર હાકર એક શ્રીફળ અને 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. 100 રૂપિયા રામ ભરોસે આવે. બોલ રામદેવજી મહારાજ કી જય. અને આજે આપણે જેટલી રાતનાટ ખેંચી તેની અગરબત્તી, શ્રીફળ અને હાકર અને આ ટકનું દૂધ ગામનું જે કાંઈ આવ્યું હોય એ રામદેવજી મહારાજ સ્વીકારી લેશે. બોલ રામદેવજી મહારાજ કી જય. ઠાકર તમને જાજો આપે ભાઈ. અરે પ્રધાનજી, અત્યારે રંગમહેલની અંદર બોલાવી આવા તે શું મારા કામ પીડ્યા છે? અરે મહારાજા બોલાવે. અરે પિતાશ્રી, અત્યારે રંગમહેલની અંદર બોલાવવાનું કારણ? હા બેટા રામદેવ, ઉમરગઢના સોઢા રાજાની દીકરીનું નાળિયેર આવ્યું છે. તેમને તો 18 અંગ વાંકા છે અને રક્તપિત્તનો રોગ છે. તો એ નાળિયેર આપણે કઈ રીતે શીખાશું બેટા? અરે નહીં નહીં પિતાશ્રી, એ નાળિયેર તો હું જરૂર સ્વીકારીશ. જેવી તમારી આજ્ઞા. હે સોનેરી નાળિયેર દિલો વીરા રામદેવ, સોનેરી નાળિયેર દિલો રે. હે ગુરદેવજી લાવે તે દિલો વીરા રામદેવ, ગુરદેવજી લાવે તે દિલો રે.
ક્યાં ગયો તાર બાપો બોલાવતો એને આયાલમાં દીકરો આયાલ તો આયાલ બેટા હા ભાઈ હા ખાવ તો કરશો આજે પેલા રે પાના રે ગોરદેવ ફેરાવે પેલે પાને લગરિયા રૂડા હોય પેલે રે પાને રે મૂરત આવ્યા રે केसर साथी मार लखवी का खोतर लखवी लखवी का डोला करे रुड़ा गामा गणपति दादा ने नो तरवा हमारे तेरे रामदेव पीर ना बीवा वरदुमा वेला वेला यावो आवजो कया सात मने सोमवारे वरदुमा वेला केसर साथी मार लखवी का कोतारी लखवी लखवी कय माटल रुड़ा गामा खोड़ियार माने लो तारवा हमारे तेरे रामदेव पीर ना बीवा वरदुमा वेला वेला यावो आवजो आवजो काय सात मने सोमवारे रे वरदुमा वेला वेला यावो सगळोड देव सरोवर आयवा सगळोड देव सरोवर आयवा हे
રાસ ગોવાળના મોહન રે મારા કસર ગુંડાળા કસર ગુંડાળા ને મોટી ને સુડાળા કસર ગુંડાળા ને મોટી ને સુડાળા. હાલો પ્રધાનજી બધી વિધિ થઈ ગઈ. ગણેશ બેસાડ ગાન બધું કંકોત્રી લખી દીધી. મુરત બધું રેડી. મુરત આયા સાતમ ને સોમવાર. હો હરે પિતાશ્રી. હા બેટા રામદેવ. હા બેન સગુણા ક્યાં સાસરે છે અને બેન સગુણાનું કેટલું સાસરું દૂર છે. મારે એને મારા લગ્નમાં તેડાવી છે. હા બેટા રામદેવ. બેન સગુણા સાસરું તો 360 ગજ છેટું છે બેટા રામદેવ. અરે હાલ અત્યારે મારી બેનની ઘર નિંદ્રામાં સૂતી છે તો લાઈ એક સપનું મોકલું. અરે આજે સૂતા હારે હોય તો રે બેની મારા જાગ હજે રે. અરે બેની રતનો રાય તો રે બેની તને તેડવા આવે. આજે માધવ મહારાજ ના રે બેની તને સપના આપો. અરે બેની સુતા રે હોય તો રે બેની મારા સાથ જો રે. આવો બેની વિરહ ને વિવાહ તમે રે આવો ને વિરલો પરણે રે. હરે બેની વેલી રે પરો ના બેની તને સપના આપો. હરે બેની તમે રે આવો ને મંડપ રખે રે. હરે આજે રામ દેવ બોલાવે રતનાયા દે રે. નવ દેહ રાજને દરબાર રામા દેવ બોલાવે વિરલાયા દે રે. હરે આજ રામ દેવ બોલાવે રતનો યારી ઓરે. યાયો વીરા રાજને દરબાર રામ દેવ બોલાવે વિરલો યારી ઓરે. રામદેવ. અરે હા વીરા રત્ના. આ કોઈ દિવસ નહીં અને અત્યારે રાજમાં બોલાવવાનું કારણ વીરા. અરે વીરા
તારી પાસે સાઢું કેટલી છે હે મને પહેલા કહે વીરા. અરે મારા બાપ, આજે જે સાઢુની તું વાત કરતો હોય ને મારા બાપ, તો સાઢું તો મારી પાસે 360 છે. અરે વીરા, એમાં સારામાં સારી સાંઢ કેટલી છે મારા વીરા? હા વીરા, એમાં સારામાં સારી સાંઢ એક મનવેગી અને એક પવનવેગી. અરે વીરા, તારી મનવેગી સાંઢ લઈ અને બેન સગુણાને તારે તેડવા જવાનું છે મારા વીરા. હા વીરા, બેન સગુણાનું સાસરું બહુ દૂર છે, માટે થોડો સમય લાગશે વીરા. અરે નહીં વીરા, તને પણ ખબર છે કે આપણા ખડિયા લગન લીધા છે મારા વીરા. તો તારી મનવેગી સાંઢ લઈને જા, જરૂર વેલેરો પાછો આવજે મારા વીરા. હા વીરા, પણ મને જ્યાં સંકટ પડે ત્યાં હું સમરું ત્યાં મારી ભેળે રહીએ વીરા. અરે વીરા, જ્યાં સંકટ પડે ને ત્યાં મને યાદ કરજે, હું જરૂર તારી વારે આવીશ મારા વીરા. અરે બહુ સારું વીરા. હરે આજે રામ દેવ કહંગો તહરી લોક તહરે. હરે બેની રત નહોરાઈ કરે બેની તને તેડવા આવે. મોકલો સાંઢળીએ સવાર રત નહોરાઈ કરે બેની તને તેડવા આવે. હરે બેની તમે રે આવો ને વીર લોકો રણે રે. હરે બેની તમે રે આવો ને માંડવ રખે રે. હરે આજે રામ દેવ કહો તારી લોક તારે. અરે વીરા, લે આ કંકોત્રી અને બેન સગુણાના હાથો દીજે અને વેલેરો પાછો આવી જજે મારા વીરા. અરે હરે વીરા, એ સાંભળી સણગારે ઓલો રત્ન